રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીની 249મો ઉર્ષની ઉજવણી કરાઈ હતી, જે નિયમિત રીતે વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું। દરગાહ શરીફને 50,000 mLD લેમ્પથી શણગારવામાં આવી હતી। કહેવાયું છે કે ખ્વાજા કા દર બના ગરીબો કા મદીના માનવતા અને ઇબાદતની ભૂમિ ગણાતા ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના 249મા ઉર્ષ મેળાનું આવતીકાલ એટલે કે તારીખ 20/11/2025ને ગુરુવારથી પ્રારંભ થશે। ત્યારે ધોરાજી શહેર ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના રંગમાં રંગાઈ ગયું છે। ત્યારે શ્રદ્ધાળુઓ ધોરાજી ઉર્ષના મેળામાં આવી પહોંચ્યા છે। 4 દિવસ સુધી યોજનાર આ ઉર્ષના મેળાના પ્રથમ દિવસે તારીખ 20/11/2025ને ગુરુવારના રોજ દરગાહ શરીફ અને ખાદિમે દરગાહ સૈયદ અઝીમ મિયા સૈયદ શબીર મિયા સૈયદ અને ઇકબાલ મિયા સૈયદ અને અમીન મિયા સૈયદ તેમજ અશરફ મિયા સૈયદ તેમજ રફીક મિયા સૈયદ અને ચાહકો અકીદમદોની ઉપસ્થિતિમાં આવતીકાલે 20/11ના રોજ બપોરે 3 વાગે વિશાળ સંદલ શરીફ નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી રાત્રે 8 કલાકે દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે। ઉર્ષના મેળા નિમિત્તે દરગાહ શરીફ ખાતે 4 દિવસનું સુધી અને ધાર્મિક કાર્યક્રમ તારીખ 24/11/2025ને સોમવારના સવારે 4 વાગે ગુસલ શરીફ અને 8 કલાકે ફૂલ શરીફની રસમ સાથે ઉર્ષની પૂર્ણાહુતિ થશે। 4 દિવસ સુધી ભવ્ય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। જે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। હું કાસમભાઈ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા। આજ આપ જોઈ શકો છો કે ખ્વાજા મોહકમુદ્દીન સેરાની સરકાર નો 249મો ઉર્ષનો જે પ્રારંભ ગુરુવાર કાલે 20 તારીખથી થઈ રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। ઉર્ષનો ગ્રાઉન્ડ પૂરેપૂરો કમ્પ્લીટ ભરાઈ ગયેલ છે। ઉર્ષના આયોજકો ઇમરાનભાઈ સમા અને એમની પૂરી ટીમ, એમના ગ્રુપ દ્વારા અમે લોકો બધા સાથે મળી અને આ ઉર્ષનું આયોજન કરી રહ્યા છીએ। જેમાં કાલે 20 તારીખે દરગાહ તરફથી સંદલ શરીફ નીકળશે અને ઉર્ષ પ્રારંભ થશે। મનોરંજનની આઈટમો ચકડોળ છે, ફજર ફાકા છે, તે બધી આઈટમો કમ્પ્લીટ થઈ ગયેલ છે અને ઉર્ષનું પૂરું ગ્રાઉન્ડ ભરાઈ ગયેલ છે। ઇન્શાઅલ્લાહ કાલથી આ ઉર્ષનો પ્રારંભ થઈ જશે।